બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર અને ભુવાઓ વચ્ચેનો વિવાદ હવે વકરતો જોવા મળી રહ્યો છે. જ્ઞાનીબેન ઠાકોરે અંધશ્રદ્ધા અને ભુવાઓ અંગે કરેલા નિવેદન બાદ હવે એક ભુવાજી મેદાનમાં આવ્યા છે. જ્ઞાનીબેનનું નામ લીધા વિના આ ભુવાજીએ સાંસદને ખુલ્લો પડકાર ફેંક્યો છે અને કહ્યું છે કે બીજી વાર વિચારીને બોલજો. બનાસકાંઠાના રાજકારણમાં હંમેશા ચર્ચામાં રહેતા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે તાજેતરમાં ભુવાઓ વિશે એક નિવેદન આપ્યું હતું. જોકે આ નિવેદન હવે તેમના માટે જ પડકાર બની ગયું છે. કાળુ હીરાની 32 મેલડીના સાધક હોવાનો દાવો કરતા એક ભુવાજીએ જ્ઞાનીબેનનું નામ લીધા વગર જ તેમને આડે હાથ લીધા છે. ભુવાજીએ વિડીયોમાં હુંકાર કરતા કહ્યું છે કે બધા ધૂણે એ જુઠ્ઠા નથી હોતા. હું કાળુ હીરાની 32 મેલડી ધૂણું છું. એટલું જ નહીં, તેમણે પોતાના પરચાનો દાવો કરતા કહ્યું કે રાધનપુર, ભાભર, દિયોદર અને સુઈગામ પંથકમાં તેમની 5000 જેટલી બાધાઓ ચાલે છે. વિરોધ અહીં જ અટક્યો નથી. ભુવાજીએ વિજ્ઞાન અને સત્તાને પણ ચેલેન્જ આપી દીધી છે. તેમણે કહ્યું કે તમારા ડોક્ટર કે તમારા જેટલા નેતાઓ હોય તેમને લાવો અને 5 મિનિટ માટે દુઃખ બંધ કરીને બતાવે તો હું માનું કે હું ખોટો છું. અંતમાં આ ભુવાજીએ એક ચીમકી પણ ઉચ્ચારી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કાલે હું નામ વગર બોલું છું, પણ બીજી વખત બોલો તો વિચારીને બોલજો, નહીતર ખુલ્લે માર્કેટમાં નામ લઈને બોલીશ અને જો નામ લઈને ન બોલું તો હું કાળુ ભગતની મેલડી નહીં. આ વિડીયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. હવે જોવાનું એ રહે છે કે ભુવાજીના ખુલ્લા પડકાર પર સાંસદ જ્ઞાનીબેન ઠાકોર શું પ્રતિક્રિયા આપે છે. દશામાં ના નડે અને આપણાને નડે, બરોબર? એટલે આ દશામાનાથી વર્તો કરીને ઘરેથી દશા બિહારવાની પ્રથા છે એ કોઈ પણ બેન દીકરીએ દશામાના વર્ત હવે કરવાના નહીં. અને જેને દશામાં નડે એ બધા માને મારે અહીંયા મેલતી દો. હું એકલી ગાડી ફેરવું છું, દશામાં મારા ભેગા ગાડી ભરશે અને નડે તો મને નડે, તમને કોઈ નડશે નહીં, બરોબર ને? પછી આ ભુવાનું ને એનું જો ને એ કંટ્રોલ બારું છે, પણ મહેરબાની કરીને કોઈ ભુવામાં ફસાતા નહીં. તમારું જે કર્મ છે એનું એ છે અગત્યનું છે. જેવું કર્મ કરશો એવું ભોગવશો. અને એવા તમને ભ્રમમાં ઘાલશે કે તમને આર્થિક બરબાદ કરશે, સામાજિક બરબાદ કરશે, કુટુંબમાં બરબાદી લાવશે અને એવી વેમ ઘાલશે તો આખો પરિવાર વેરવિખેર કરશે. એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનું દખ હોય તો ડોક્ટરને બતાવવું, હગાવાલાને બતાવવું, એને વાત કરવાની. કોઈ પણ હકામણ હોય તો વાત કરવાની. 5 જણા મિત્રોને કહેવાનું, પણ ચાહે અંધશ્રદ્ધામાં આવવાનું ને. અને ભોપા જો આખા તેનું બધું મટાડી દેતા હોય તો હોન કેશોદી આ સાહેબ બે તમે કોઈ ભોપાની બાધા રાખો અને અમે તમારે અહીંયા કોઈ પણ કામ ના કરા અને ચૂંટણીમાં ફોર્મ ભરા દીધા તો એ ભોપો હાજો. આજ વિડીયો જોયો છે ને, હમણાં 5-10 મિનિટ જ મને બતાવ્યું છે, ભરતજીએ જ બતાવ્યું. એટલે યમનો મારી ચેલેન્જ છે કે બધા દુનિયાના ધૂણી જૂઠા નહીં. હું કાળુ હીરાની 32 મેલડી ધૂણું છું. રાધનપુર, ભાભર, હોઈગોમ, દિયોદર ઈ ટપ્પા મારી 5000 બાધાયો છે. તમારા ડોક્ટર અને તમારા જેટલા નેતાઓ હોય એટલા બધા લાવો ને દુઃખ બંધ કરો 5 મિનિટ માટે, તો મને ખબર પડે કે હું દુનિયામાં દેરું જૂઠું છું. અને આજે સભા વાળો ત્યારવાડા તેર અડકાયા છે. નિદાડો કોઈ ડોક્ટર કે કોઈ દુનિયાના કેવા વાળો કોઈ પૂછવા વાળો નતું. નિદાડો ઠાકોરનો તેર સભા વાળો અડકાયા થયેલો ફરતો નિદાડો હું છોડાવનારી મેલડી છું. એટલો બીજી વખત બોલવું તો વિચાર કરીને બોલો ને. ખુલ્લી માર્કેટે નોમ લઈને બોલીશ. આજ નોમ વગર બોલું છું એટલે નોમ વગર. બીજી વખત આવું વિડીયો આવે નોમ લઈને નાખું મારું કાળુ રાવણની માતાનું વેણ. દિનેશ રાણા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.